વડોદરા મહાનગરપાલિકામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલની 3 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલની 3 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં લેખિત પરીક્ષાના મેરિટના આધારે આજે 13 ઉમેદવારોની ઇન્ટરવ્યૂની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષસ્થાને આ ઉમેદવારોની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાઈ હતી। હવે આગામી સમયમાં આ ઇન્ટરવ્યૂના આધારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલની 3 બેઠકો પર નિમણૂકની પ્રક્રિયા યોજવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે આપવામાં આવેલી 3 જગ્યાઓ માટે, અને આ 3 જગ્યાઓની લેખિત પરીક્ષાના આધારે આ ઉપલબ્ધ મેરિટના આધારે કુલ 13 ઉમેદવારોને આજે બોલાવવામાં આવેલ, જેની માટે 3 જગ્યાઓ ભરવાપાત્ર છે। આજે માનનીય કમિશનર સાહેબ દ્વારા જે પેનલો નક્કી કરવામાં આવી હતી એ પેનલની હાજરીમાં 13 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ છે, અને આખરી પરિણામ તૈયાર કરી અને માનનીય કમિશનર સાહેબની પરવાનગીમાં લઈ અને તેઓને નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।